સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। તેલંગાણાના અંતરિયાળ ગામમાં દક્ષિણ ભારતીય લૂકમાં વેશ પલટો કરીને ત્રાટકી બનાસકાંઠા પોલીસ। પાલનપુરના ચકચારી ડબલ મર્ડરનો આજીવન કેદનો ફરાર કિલર 1400 કિલોમીટર દૂરથી ગિરફતાર। દિયોદર, થરાદ, ડીસા અને સુઈ ગામમાં ભાવુક માહોલમાં મા દશામાની વિસર્જન યાત્રા યોજાઈ। આવતા સાલ વહેલા આવજો માના ગગનભેદી નાદ સાથે માઈ ભક્તોએ અશ્રુભીની આંખે આપી વિદાય। અમીરગઢ પાસે રામદેવડાના શ્રદ્ધાળુઓની ગાડીને કાળમુખી કારે ભયાનક ટક્કર મારતા 10 થી 12 લોકો લોહીલુહાણ। દાંતાના જોખમી ત્રિશુલિયા ઘાટમાં ભારે ટેલર પલટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ। સુઈ ગામના દૂધવા ખાતે નિર્માણાધીન સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ વીજ પોલ પરથી સીધું કનેક્શન, મીટર વગર વીજ ચોરી થતી હોવાના આક્ષેપોથી સરકારી તંત્ર સામે ઊભા થયા ગંભીર સવાલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દક્ષિણ ભારતીય પોશાક પહેરીને તેલંગાણાના અંતરિયાળ ગામમાં પહોંચેલી બનાસકાંઠા પોલીસની પેરોલ સ્કોડે ડબલ મર્ડરના આજીવન કેદના ગુનેગારને 1400 કિલોમીટર દૂરથી સફળતાપૂર્વક ઝડપી લીધો છે। પાલનપુરમાં વર્ષ 2006 દરમિયાન આખા વિસ્તારને હચકાવી મૂકનાર વૃદ્ધા મધુબેન દોશી અને આકાશ દોશીની નિર્મમ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો શાતિર આરોપી નયન સોની જૂન 2023માં પેરોલ પર છૂટ્યા બાદ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો। જેલમાંથી ભાગ્યા પછી પોલીસના હાથમાંથી છટકવા માટે આરોપી સતત પોતાની ઓળખ, નામ, ધંધો અને પહેરવેશ બદલીને ગુમનામીનું જીવન જીવી રહ્યો હતો। જો કે બનાસકાંઠા પેરોલ ફરલો સ્ક્વોડના એએસઆઈ દિલીપદાન ગઢવી અને તેમની ચતુર ટીમે હાર ન માની। પોલીસે સતત 1 વર્ષ સુધી અત્યાધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના હ્યુમન નેટવર્કને સક્રિય રાખીને આ કિલરનો પીછો ચાલુ રાખ્યો હતો। આખરે પોલીસની મહેનત રંગ લાવી અને ચોંકાવનારી બાતમી મળી કે આ આરોપી ગુજરાતથી આશરે 1400 કિલોમીટર દૂર તેલંગાણા રાજ્યના સિદ્દીપેટ જિલ્લાના એકદમ અંતરિયાળ એવા નંગનુર ગામમાં પોતાની સાચી ઓળખ છુપાવીને ગુપચુપ રીતે રસોઈયા તરીકે કામ કરી રહ્યો છે। આ માહિતી મળતા જ પીએસઆઈ એનવી રહેવરની આગેવાની હેઠળ પોલીસની ખાસ ટીમ તાત્કાલિક તેલંગાણા જવા રવાના થઈ હતી। 36 કલાકની લાંબી અને થકવી નાખનારી મુસાફરી બાદ જ્યારે ટીમ નંગનુર પહોંચી ત્યારે સૌથી મોટો પડકાર એ હતો કે આ નાનકડા ગામમાં કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે તો સ્થાનિકોને તરત શંકા પડી જાય તેમ હતી, જેથી પોલીસે એક અદ્ભુત રણનીતિ બનાવી અને સ્થાનિક સંસ્કૃતિ મુજબ ધોતી તથા લુંગી પહેરીને દક્ષિણ ભારતીય લુક ધારણ કરી લીધો। એટલું જ નહીં, ગામના લોકોને જરાય શંકા ન જાય તે માટે પોલીસે મંદિરને બાધા હોવાનું નાટક કરીને પગપાળા ચાલવાનું બહાનું પણ બનાવ્યું હતું। આ અનોખા વેશપલટ વચ્ચે પોલીસે ગામમાં પ્રવેશ કરીને આરોપી નયન સોનીનું ચોક્કસ લોકેશન કન્ફર્મ કરી અને ક્ષણનો પણ વિલંબ ન કરતા અચાનક ત્રાટકીને તેને દબોચી લીધો હતો। 3 વર્ષથી પોલીસને થાપ આપીને પેરોલ પર ફરાર થયેલા ડબલ મર્ડરના આજીવન કેદના કેદીને 1400 કિલોમીટર દૂર જઈને ફિલ્મી ઢબે ઝડપી પાડવાની બનાસકાંઠા પોલીસની આ કમર કસનારી કામગીરીમાં તેમની તીક્ષ્ણ બુદ્ધિ, અદ્ભુત મેદાની સૂઝબૂઝ અને હ્યુમન નેટવર્કનો અનોખો સમન્વય જોવા મળ્યો છે। પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને ફરી એકવાર સલાખો પાછળ જેલ હવાલે કરી દીધો છે।
વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડના તીવ્ર પડઘા હવે બનાસકાંઠા સુધી પહોંચ્યા છે, જેના વિરોધમાં પાલનપુરમાં યોજાયેલા કોંગ્રેસના ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા ભારે હંગામો મચ્યો હતો. ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 10થી વધુ નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર રાજ્યભરમાં જન આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ આક્રોશના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં પણ ગલીએ ગલીએ બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને લઠ્ઠાકાંડ માટે જવાબદાર નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિરોધ ચરમસીમાએ પહોંચતા જ ઘટના સ્થળે તૈનાત પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો અને કાર્યક્રમ વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે જે ગુજરાતમાં બનાવો બની રહ્યા છે, નાના નાના બાળકોને કુટુંબની જવાબદારી જે વડીલ નિભાવતો હોય, ઘરનો પુરુષ નિભાવતો હોય, એવી પરિસ્થિતિમાં અત્યારે દારૂ બેફામ વેચાય છે અને એમાંય ઝેરીલો દારૂ નહીં પણ એમાં ભેંસોને કે પશુઓને આપવાના ઇન્જેક્શનોવાળો દારૂ અને ગમે તેવા મિથેનોલ કે એવા પદાર્થોવાળો દારૂ લોકોને પીવડાવવામાં આવે છે. એમના ઊંચા નફા માટે ઓછા ખર્ચમાં દારૂ તૈયાર થાય એવો દારૂ વેચીને અને અત્યારે જે ગુજરાતનું યુવાધન બગાડવાનું ભાજપ જોડે રહીને કામ કરી રહ્યું છે, આ શર્મનાક છે. ગુજરાતની પ્રજા માટેની આ કોંગ્રેસ લડાઈ લડે છે. એમાં પ્રજાજનો કે ના કે પણ અમે અમારી ફરજ સમજીને અત્યારે લોકોનો અવાજ બનીને અહીં બેઠા છીએ. બનાસકાંઠામાં ગલીએ ગલીએ દારૂ મળે છે, જે ગલીમાં જવું હોય ત્યાંથી દારૂ મળી જાય છે આપણને. અને એમાં દોષ ફક્ત આપણે પોલીસને આપીએ તો પોલીસનો દોષ છે એવું નહીં. પોલીસને તો મજબૂર કરવામાં આવે છે કે આટલા હપ્તા લાવો. પોલીસ સાથે તો કમિશન વધવામાં આવ્યું છે કે તમારે ગમે એમ કરો પણ બુટલેગરો પાસેથી આટલા પૈસા ઉઘરાઈને લાવો. પોલીસની પણ મજબૂરી છે. પોલીસ શું કરે? પોલીસને એની સાચી ફરજ નિભાવવા દેતા નથી. પછી તો ગધી વખતનું સૈયારું હોય એવી રીતે ઉપરનો રાજા ચોરી કરતો હોય તો એના સિપાહીઓ ચોરી કરવાના જ છે. ધરણા પર બેઠેલા કોંગ્રેસી કાર્યકરોને હટાવવા માટે પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો, જેને પગલે ગુરુનાનક ચોક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 30થી વધુ કાયદાકીય વિરોધ નોંધાવતા કોંગ્રેસના કાર્યકરોની બળજબરીપૂર્વક અટકાયત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે શાસક પક્ષના ઇશારે અને હપ્તારાજના બળે સમગ્ર રાજ્યમાં દારૂનું દૂષણ ફૂલી ફાલી રહ્યું છે. લઠ્ઠાકાંડ માટે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન છે, જ્યારે બનાસકાંઠામાં પણ ધરણા પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર લઠ્ઠાકાંડમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાનો છે. ગુજરાતની સરકાર, ભાજપની સરકાર કહેવાતી દારૂબંધી ગાંધીબાપુના નામે લૂંટતા કરોડોના પોલીસના હપ્તા, ખરેખર આ હપ્તાનું રાજકારણ છે. નીચે જ્યારે કર્મચારી પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જ્યારે હું વાત કરું છું બનાસકાંઠાની ત્યારે કરોડો રૂપિયાનો હપ્તો લેવાતો હોય છે અને જો કોઈ પોલીસ કડક કાર્યવાહી કરે તેને સસ્પેન્ડની બદલી કરી દેવામાં આવે છે. જ્યારે ડીસામાં વાત કરો તો ડીસામાં પણ કરોડોનું શાસન, એ તેલનું હોય તોય ભ્રષ્ટાચાર, ડુપ્લિકેશન, દારૂનું ડુપ્લિકેશન. આ બોર્ડરનો જિલ્લો છે ત્યારે ટ્રકો નીકળી રહી છે. જિગ્નેશ મેવાણી પણ અમારા ધારાસભ્ય કહેતો, જ્યારે કોંગ્રેસના અમારા હોદ્દેદારો કહેતા હોય છે ત્યારે બિલકુલ સાચી વાત છે. આ ભાજપના રાજ્યમાં દારૂના કરોડોના હપ્તા લઈ અને એ હપ્તા એસપી, આઈજી અને ગૃહમંત્રી સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચે છે. ચૂંટણીઓમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્યારે બનાસકાંઠાની પ્રજાને અને હું બનાસકાંઠાની પ્રજા સાથે ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે દારૂના હપ્તા બંધ કરવામાં આવે, નીચેની પોલીસને સસ્પેન્ડ કરવાની બંધ કરવામાં આવે, એમાં સાચી તપાસ થાય. અને જો તમારે એવી જ આવક મેળવવી હોય તો ગુજરાતમાં દારૂબંધી ખોલી દો. હું કહું છું કે સારું અને સરકારમાં એની આવક આવશે. એટલા માટે બનાસકાંઠાની પોલીસમાં પણ આજે પણ 2-2 કિલોમીટર એસપી, આઈજી ઓફિસ હોય, મંદિર હોય, શ્રાવણ મહિનો હોય ત્યાં પણ દારૂના ખુલ્લા દારૂ ચાલે છે. એ પણ બંધ કરવામાં આવે. ને બનાસકાંઠાની બોર્ડરનું પોલીસ સ્ટેશન છે એને પણ ખૂબ જ કરોડોના હપ્તા ઉપર ઉધી જાય છે. રાત્રે ટ્રકો નીકળે છે, એ પણ ઉપર વિજિલન્સ સરકારને તાત્કાલિક જાગીને ગૃહમંત્રી હર્ષભાઈ રાજીનામું આપવું જોઈએ. તમે શરમ આવી જોઈએ.
રાજ્યમાં અવારનવાર સર્જાતી લઠ્ઠાકાંડ જેવી માનવસર્જિત હોનાર હતો અને દારૂબંધીના નામે ચાલતા ખુલ્લેઆમ કારોબાર સામે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ તેજ બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ પંથકમાં આગામી દિવસોમાં આવી રહેલા જન્માષ્ટમી સહિતના પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી થરાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી. આગામી તહેવારો દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે અંગે આ બેઠકમાં ગંભીરતાપૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અગત્યની સમીક્ષા બેઠકમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, મગનલાલ પટેલ, હાજીભાઈ પઠાણ તથા તુલસીભાઈ ધૂમડા સહિત હિન્દુ મુસ્લિમ સમાજ અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા તમામ સમાજના આગેવાનો અને વેપારીઓએ પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને કોઈપણ અફવાહોથી દૂર રહીને ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીઓએ પણ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે જરૂરી સુરક્ષા બંદોબસ્ત અને માર્ગદર્શિકા અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. તમામ સમાજના આગેવાનોના સહિયારા પ્રયાસો અને પોલીસ તંત્રની સજાગતા સાથે થરાદ પંથકમાં આગામી તમામ તહેવારો કોમી એકતા, ઉમંગ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે અંબાજી ધામ ખાતે મા અંબાના દિવ્ય દર્શન અર્થે આવી પહોંચ્યા હતા. તેમની સાથે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી પણ માતાજીના દ્વારે શીશ નમાવવા ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચતા જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરના પૂજારી દ્વારા શંકરભાઈ ચૌધરીના મસ્તક પર મા અંબાની પવિત્ર પાદુકા મૂકીને વિશેષ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. તેમજ તેમને માતાજીના ચરણામૃતનો પ્રસાદ એનાયત કરવામાં આવ્યો હતો. મા અંબા પ્રત્યે અગાધ અને અતૂટ શ્રદ્ધા ધરાવતા વિધાનસભા અધ્યક્ષે અંબાજી મંદિરમાં દર્શન અને અર્ચના કર્યા બાદ મંદિર પરિસરમાં જ બિરાજમાન પ્રથમ પૂજ્ય સિદ્ધિવિનાયક દાદાના પણ દર્શન વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. માતાજીના આશીર્વાદ મેળવીને તેમણે રાજ્યની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડના પગલે વાવ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને દેશી દારૂના અડ્ડાઓ પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતને હચમાવી મૂકનારા ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, જે અંતર્ગત વાવ પોલીસ ઇન્સ્પેક્ટરે સરહદી વિસ્તારમાં ચાલતા દારૂના દૂષણ પર કડક કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસે બુકણા ગામે દારૂના અડ્ડા પર દરોડો પાડીને આરોપી હસમુખ ઉર્ફે હર્ષદ જયસ્વાલના રહેણાંક ઘરેથી દેશી દારૂ ગાળવાનો 1050 લીટર વોશ ઝડપી પાડ્યો છે. પોલીસે 50 લીટરના 21 કેરમામાં ભરેલો ₹26,250ની કિંમતનો આ ગેરકાયદેસર જથ્થો કબજે કરીને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને દારૂનું દૂષણ ડામવા માટે વાવ પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બોડાલ ગામે જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાળવણીના અનોખા સંકલ્પ સાથે 1008 વૃક્ષોના વાવેતર માટે જિલ્લા કક્ષાનો નમો વન વૃક્ષારોપણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. ગામને વધુ હરિયાળું અને પર્યાવરણ સભર બનાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પૌરાણિક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા છોડવાનું રોપણ કરીને વૃક્ષારોપણનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હાજર વક્તાઓએ માત્ર વૃક્ષો વાવવા પૂરતો સીમિત ન રહેતા તેનું બાળકની જેમ જ જતન અને સંવર્ધન કરવા પર ભાર મૂકીને હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી હતી. આ ભગીરથ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે, તલાટી મંડળના પ્રમુખ મહેશભાઈ ડેલ તથા વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બોડાલના સરપંચ હેમજી ઠાકોર, તલાટીકમ મંત્રી હેમંતભાઈ પંચીવાલા અને પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ રોપાયેલા તમામ 1008 વૃક્ષોના રક્ષણ અને ઉછેરના અવિચળ સંકલ્પ સાથે પર્યાવરણની જ્યોત પ્રજ્વલિત રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે ડીસા તાલુકાના સમો નાના ગામેથી કરિયાણાની દુકાનની ઓટલેથી ગેરકાયદેસર માદક પદાર્થ પોપડોડાનો જથ્થો ઝડપી પાડીને એક ઈસમને ₹1,02,672ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્ત નાબૂદ કરવા તેમજ નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન અંતર્ગત એસઓજી પોલીસની ટીમો સતત સઘન ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એસઓજી શાખાના પોકોન્સ માવજીભાઈ સરતાનભાઈને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે સમૌ નાના ગામે શંકર ભગવાનના મંદિર પાસે રહેતો ઈશ્વરલાલ કાંતિલાલ ઠક્કર પોતાના ઘરના એક ભાગમાં આવેલી કરિયાણાની દુકાનમાં ખાનગી રાહે માદક પદાર્થ પોષોડોડા રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ માહિતી આધારે એસઓજી ઇન્સ્પેક્ટર બીકે ચૌધરી અને તેમની ટીમે તુરંત જ દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન 49 વર્ષીય ઈશ્વરલાલ ઠક્કરની દુકાનમાંથી 5.450 કિલોગ્રામ પોષોડોડા, જેની કિંમત ₹81,750 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી રોકડા ₹10,922, ₹10,000ની કિંમતનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ, ખાલી થેલો તથા દસ્તાવેજી પુરાવા મળી કુલ ₹1,02,672નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસની આ સફળ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને જિલ્લામાંથી માદક પદાર્થોનું દૂષણ નાબૂદ કરવા માટે પોલીસની આ ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદર, થરાદ, ડીસા અને સુઈ ગામમાં ભાવુક માહોલમાં મા દશામાની વિસર્જન યાત્રા યોજાઈ. આવતા સાલ વહેલા આવજો માના ગગનભેદી નાદ સાથે માઈ ભક્તોએ અશ્રુભીની આંખે આપી વિદાય. અમીરગઢ પાસે રામદેવડાના શ્રદ્ધાળુઓની ગાડીને કાળમુખી કારે ભયાનક ટક્કર મારતા 10 થી 12 લોકો લોહીલુહાણ. દાંતાના જોખમી ત્રિશુલિયા ઘાટમાં ભારે ટેલર પલટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. સુઈ ગામના દૂધવા ખાતે નિર્માણાધીન સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ વીજ પોલ પરથી સીધું કનેક્શન, મીટર વગર વીજ ચોરી થતી હોવાના આક્ષેપોથી સરકારી તંત્ર સામે ઊભા થયા ગંભીર સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં ધાનેરામાં લાયન્સ ક્લબ દ્વારા ચલાવવામાં આવી રહેલા મૂર્તિ અમને આપો અભિયાનને અભૂતપૂર્વ સફળતા સાંપડી રહી છે, જેને પગલે માટીની મૂર્તિઓની સ્થાપના અને પર્યાવરણલક્ષી પૂજન વિધિમાં સરાહનીય વધારો જોવા મળ્યો છે. 10 દિવસ સુધી અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ચાલેલા મા દશામાના પવિત્ર વ્રતની આકરીકી પૂર્ણાહુતિ થતાં જ આજે સવારે ધાનેરામાં આવેલ ઐતિહાસિક અને પવિત્ર મામા બાપજીના મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓ તેમજ ભાવિક ભક્તોનો ભક્તિમય ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. મામા બાપજી મંદિર પરિસરમાં આવેલા પવિત્ર તળાવમાં વર્ષોથી મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવે છે, પરંતુ વિસર્જન બાદ પીઓપીથી બનેલી મૂર્તિઓ અને પ્લાસ્ટિકનો પૂજાપો દીર્ઘકાળ સુધી પાણીમાં પડી રહેવાના કારણે તળાવની પવિત્રતા જોખમાતી હતી અને મૂર્તિઓની ગરિમા પણ જળવાતી ન હતી. આ ધાર્મિક અને પર્યાવરણીય ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા છેલ્લા 2 વર્ષથી એક વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે ક્લબ દ્વારા વ્રતધારી મહિલાઓ ખાસ કરીને માટીની મૂર્તિઓની સ્થાપના કરે તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેની સકારાત્મક અસર આજે વિસર્જન સમયે સ્પષ્ટપણે જોવા મળી હતી. આ વખતે મોટા પ્રમાણમાં માટીની મૂર્તિઓનું આગમન થયું હતું. તળાવની સ્વચ્છતા અને મૂર્તિઓની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી લાયન્સ ક્લબની સેવાભાવી ટીમે સ્થળ પર મોરચે સંભાળીને કૃત્રિમ કુંડ ઊભા કર્યા હતા. પીઓપીની મૂર્તિઓને અત્યંત ભાવપૂર્વક સ્વીકારીને અલગ અલગ કુંડમાં વિધિવત રીતે વિસર્જિત કરવામાં આવી હતી, જ્યારે પૂજાપો અને નિર્માલ્ય માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સુંદર સુયોજિત વ્યવસ્થાના કારણે મંદિર પરિસરમાં ભીડભાડ કે અફરાતફરી વિના અત્યંત સુચારુ અને હર્ષોલ્લાસભેર વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. પર્યાવરણ સુરક્ષા અને આસ્થાનો આ અનોખો સંગમ સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યો છે. લાયન્સ ક્લબ અને સ્થાનિક અગ્રણીઓની આ પર્યાવરણ પ્રેમી પહેલના કારણે ધાનેરામાં ધાર્મિક આસ્થાની સાથે સાથે પ્રકૃતિ જતનનો પણ નવો રાહ ચિંધાયો છે, જે આગામી તહેવારો માટે પ્રેરણાદાયી સાબિત થશે. થરાદ જિલ્લાના સરહદી થરાદ પંથકમાં દશામાના 10 દિવસના પવિત્ર વ્રતની હર્ષાલ્લાસભેર પૂર્ણાહુતિ થતાં જ મા દશામાની મૂર્તિ તથા સાંઢણી પધરાવવા માટે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દશામાના 10 દિવસના કઠોર વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે વહેલી સવારથી જ થરાદ ખાતે આવેલા પવિત્ર દશામાના મંદિરે ભક્તોનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દૂર દૂરના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ઉમટેલા માઈ ભક્તોએ મા દશામાની મૂર્તિ તેમજ સાંઢણીનું વિધિવત પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં દરેક ભક્ત માતાજીના આશીર્વાદ મેળવવા આતુર જણાઈ રહ્યો હતો. મંદિર પરિસરમાં વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મા દશામાની મૂર્તિ અને સાંઢણીનું પૂજન કરાવીને ભવ્ય પધરામણી કરાવવામાં આવી હતી. મૂર્તિ વિસર્જન અને સાંઢણી પધરાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પવિત્ર વાવની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન પ્રક્રિયા સુચારુ રૂપે પૂર્ણ થાય તે માટે વાવમાં 20,000 લીટર પાણી તેમજ જરૂરિયાત મુજબ 10 જેટલા પાણીના ટેન્કરોની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ ભક્તને હાલાકી ભોગવવી ન પડે. આ ઉપરાંત દૂર દૂરથી આવતા દશામાના ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસ દરમિયાન મનોરંજક અને ભક્તિમય રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ તરફથી ચા પાણી અને શરબતની પણ સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર થરાદ પંથક જય દશામાના નાદથી ગૂંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિરસમાં સરોબોર થઈ ગયું હતું. માઈ ભક્તોએ માતાજી પાસે પોતાના પરિવાર અને સમગ્ર પંથકની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વિસર્જન સ્થળે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ અને મંદિરના સ્વયંસેવકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. દરેક શ્રદ્ધાળુએ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ સાથે દશામાની આરાધના કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 10 દિવસ સુધી અપાર શ્રદ્ધા અને કઠોર નિયમો સાથે વ્રત કર્યા બાદ માઈ ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિની મનોકામના સાથે મા દશામાને ભાવભીની વિદાય આપી આગામી વર્ષે ફરીથી વહેલા પધારવાનું ભાવુક નિમંત્રણ પાઠવ્યું હતું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. આઈકને એક પ્રકારની દશામાનું વ્રતની ઉજવણી થાય છે. અષાઢ વદ અમાવાસથી કરી અને શ્રાવણ સુદ દસમ સુધી અહીં ઉજવણી કરવામાં આવે છે અને આપણે અહીં દશામાની પધરામણી થાય છે અને બ્રાહ્મણો સભા દ્વારા અહીં કને વિધિપૂર્વક પધરામણી કરવામાં આવે છે. તો દરેક આજુબાજુ રહેતી પબ્લિક જે દશામાનું વ્રત કરતી હોય તે અહીં પૂજન કરવા આવે અને પધરામણી કરવા આવે
એને આપણે દર વર્ષે આજુબાજુ ગામની પબ્લિક આ ઉજવણી માટે અહીં આવે છે. તો જે પણ બહેનો જે આ વ્રત કરે છે અને આપણે અહીં રાસ ગરબા કરવામાં આવે છે 10 દિવસ, અને છેલ્લે દસમને દાડે અહીં આપણે વધામણી થાય છે, બ્રાહ્મણો દ્વારા વિધિ થાય છે. તો દરેકે અહીં વધારવા વિનંતી. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલ વચ્ચે દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનું વિધિવત સમાપન થયું હતું. સુઈગામ તાલુકાના વિવિધ ગામોમાં માઈ ભક્તો અને બહેનો દ્વારા 10 દિવસ સુધી અત્યંત કઠોર નિયમો સાથે મા દશામાની પાઠ પૂજા અને ભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી. 10મા દિવસે વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે સુઈગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી માઈ ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખાસ કરીને ભારત-પાક સરહદને અડીને આવેલા ઐતિહાસિક ટાપાસર શક્તિ માતાજીના મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ટ્રેક્ટરો પર ડીજેના તાલ અને દેશી ઢોલ શરણાઈના મધુર નાદ સાથે ભક્તો નાચતા ગાતા અને માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ટાપાસર શક્તિ માતાજીના મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડમાં મા દશામાની મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરના સેવકો, પૂજારી તથા સમગ્ર ટીમ દ્વારા મૂર્તિ વિસર્જન માટેની તમામ સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. મા દશામાની મૂર્તિનું યોગ્ય માન સન્માન જળવાય અને ધાર્મિક પરંપરાઓનું પાલન થાય તે રીતે વિસર્જન પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન કરવામાં આવી હતી. 10 દિવસ સુધી કઠોર વ્રત કર્યા બાદ શ્રદ્ધાળુએ શક્તિ માતાજીના ધામ ખાતે મા દશામાના આશીર્વાદ મેળવીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે અશ્રુભીની આંખે માતાજીને વિદાય આપી હતી. હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, સુઈગામ. દિયોદરમાં શ્રી મહાકાળી ધામ એટલે કે મિની અંબાજી સણાદર ખાતે ભક્તિમય માહોલમાં આવતા સાલ વહેલા આવજો માં ના ગગનભેદી નાદ સાથે મા દશામાની મૂર્તિઓનું અશ્રુભીની આંખે પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માઈ ભક્તો દ્વારા મા દશામાના વ્રતની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિયોદર અને આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની મનોકામના સાથે 10 દિવસ સુધી કઠોર ઉપવાસ અને નિયમોનું પાલન કરીને મા દશામાની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. 10મા દિવસે વ્રતના અંતિમ તબક્કે મંદિર પરિસરમાં આખી રાત ભવ્ય જાગરણ અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ભક્તિરસમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા. તહેવારના અંતિમ દિવસે વહેલી સવારે માતાજીની મહાઆરતી અને દિવ્ય સ્તુતિ કર્યા બાદ ઢોલ, નગારા અને શરણાઈના તાલ સાથે માતાજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દિયોદર થઈને મિની અંબાજી સણાદર ધામ ખાતે આવેલા પવિત્ર દ્વારકાધીશ તળાવ ખાતે પહોંચી હતી. આ વર્ષે તળાવમાં પૂરતું જળ છોડવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. માઈ ભક્તોએ જય દશામાં અને આવતા સાલ વહેલા આવજો માના ભાવુક જયઘોષ સાથે માતાજીની મૂર્તિનું વિસર્જન કરીને ધન્યતા અનુભવી હતી. 10 દિવસ સુધી અત્યંત શ્રદ્ધા અને કઠિન વ્રત રાખ્યા બાદ દિયોદર પંથકના ભક્તોએ મા દશામાના આશીર્વાદ મેળવીને આગામી વર્ષે ફરીથી વહેલા પધારવાના ભાવભીના નિમંત્રણ સાથે માતાજીને વિદાય આપી હતી. ગંગારામ ઠાકુર, બીકે ન્યૂઝ ચેનલ, દિયોદર. દિયોદરથી આજે દશામાના 10 દિવસનું વ્રત કરી અને મૂર્તિ વિસર્જન કરવાનો દિવસ છે. તો આજે રાતથી બહુ બધી ભીડ સણાદર મુકામે દશામાનું મૂર્તિ વિસર્જન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. તમે જોઈ શકો તો તળાવની અંદર પાણીનું પણ વ્યવસ્થા લોકો દ્વારા કરવામાં આવી હતી અને બધા લોકોએ મૂર્તિ વિસર્જન કર્યું છે. કોમી એકતાનું પ્રતીક ગણાતા જૂના ડીસા ગામે બનાસ નદીના પવિત્ર કાંઠે બિરાજમાન પૂજ્ય શ્રી ગોરજી કપૂર વિજયજી મહારાજ સાહેબના સમાધિ મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રાવણ સુદ દસમના પાવન પ્રસ્તુત દિવસે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો. શ્રદ્ધા અને સમર્પણના ઉત્સવ સમાન આ પ્રસંગે જૂના ડીસાના જૈન શ્રેષ્ઠીઓ, જૈન બંધુઓ સહિત સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિક્રમ સંવત 1882ના નવાબી શાસનકાળ દરમિયાન આ ગામમાં કોલેરા એટલે કે કોગળિયા નામની ભયાનક મહામારીનો પ્રકોપ ફેલાયો હતો, જેમાં ગ્રામજનો અકાળે કાળધર્મ પામી રહ્યા હતા.
આ માનવ સંહાર જોઈને કરુણાથી દ્રવી ઉઠેલા મહાન સંત પૂજ્ય ગોરજી કપૂર વિજયજી મહારાજે ગામની રક્ષા અર્થે પોતાની દેહનું આત્મબલિદાન આપી દીધું હતું અને સમગ્ર ગામને એ મહામારીના પંજામાંથી ઉગારી લીધું હતું. પૂજ્ય સંતે જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે પવિત્ર ભૂમિ પર પાલનપુરના નવાબ શેર મહંમદ ખાન સાહેબ બહાદુરના વિશેષ સહયોગ તેમજ ગામના જૈન શ્રેષ્ઠીઓ અને ગ્રામજનોના સાથથી ભવ્ય સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 2049માં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા આ સમાધિ મંદિરનો સુવર્ણ જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. આજે પણ આ પવિત્ર ધામમાં માત્ર જૈન સમાજ જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો આસ્થાથી માથું ટેકવે છે અને દર વર્ષે શ્રાવણ સુદ દસમના દિવસે પરંપરાગત રીતે નૂતન ધ્વજારોહણ કરીને ગામની સુખ શાંતિની પ્રભુ પ્રાર્થના કરે છે. ગામ લોકોના રક્ષણ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પૂજ્ય સંત ભગવંતના મહાન બલિદાનની જીવંત સાક્ષી પૂરતું આ સમાધિ મંદિર આજે પણ સમગ્ર વિસ્તારમાં શાંતિ, કોમી એકતા અને અપ્રતિમ ભક્તિનું રખોપું કરતું અડીખમ ઊભું છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. પૂર્વે 1882ની સાલમાં જૂના ડીસા ગામની ઉપર જ્યારે કોગળિયા રોગનો જ્યારે ઉપદ્રવ થયો એ વખતે આ યોગી પુરુષ એટલે કે કપૂરવિજય મહારાજે પોતાના શરીરનું બલિદાન એ રાક્ષસને આપીને કોગળિયાના રોગનું સમાધાન કરાવેલું. એ નિમિત્તને લઈને પાલનપુરના નવાબે આ જગ્યા જૈન સંઘને અર્પણ કરેલી અને જૈન સંઘે આ જગ્યા પર સુંદર પોતાને ગુરુ મંદિરની સ્થાપના કરેલી. આજે પણ તેનો વહીવટ જૂના ડીસા જૈન સંઘ કરે છે અને આજે શ્રાવણ સુદ દસમના દિવસે એમની પુણ્યતિથિ આવે છે તો જૂના ડીસાના વસતા 12 ગામના જૈનો આજે અચૂક અહીંયા આવે છે અને એ ગુરુદેવના ઉપકારની સ્મૃતિમાં અહીંયા આવીને એમના શિખર ઉપર ધજાનું આરોહણ થાય છે અને બાકીના ગામના લગભગ સનાતન ધર્મ અને વગેરે ઘણી જાતના લગભગ 18 આલમના લોકો આજે અહીંયા આવીને આ ગુરુદેવને એવી પ્રાર્થના કરે છે કે અમારા જૂના ડીસા નગરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું સામ્રાજ્ય વર્તે અને ભાઈચારાથી ગામના લોકો રહે એ જ અભ્યર્થના સાથે. બનાસકાંઠાના અમીરગઢ પાસે પાલનપુર આબુ હાઈવે પર રામદેવડાના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતા સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં 10થી 12 લોકોને ઈજાગ્રસ્ત થયા છે. આ દર્દનાક અને કાળજુ કંપાવી દેનારી ઘટના અંગે મળતી વિગતો અનુસાર દર્શનાર્થીઓ ભક્તિભાવપૂર્વક રામદેવડાના દર્શન પતાવીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અમીરગઢ નજીક પાલનપુર આબુ નેશનલ હાઈવે પરથી ગાડી કિડોતર ગામ તરફ વળાંક લઈ રહી હતી. ઠીક એ જ ઘડીએ પાછળથી ધસમસતી આવેલી એક કાળમુખી કારે તેમની ગાડીને ભયાનક ટક્કર મારી દીધી હતી. ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં ગાડીમાં સવાર 10થી 12 જેટલા નિર્દોષ શ્રદ્ધાળુઓ લોહી લુહાણ થઈ ગયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાંથી 3 જેટલા ગંભીર રીતે ઘવાયેલા શ્રદ્ધાળુઓને વધુ આઈસીયુ સારવાર માટે પાલનપુરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના રૂવાણા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. નિર્દોષ લોકોને મોત મુખમાં ધકેલીને કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકો અને પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નિર્દોષ શ્રદ્ધાળુઓને ઠોકર મારીને ભાગી છૂટેલા બેફામ કાર ચાલકને પોલીસ તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. રાત્રે અમારા ગામમાંથી રામદેવડા દર્શન કરવા ગયા હતા ત્યારે રાત્રે 7:29 જ્યારે આબુ રોડથી આવી અને કિડોતર વળવા માટે જતા ગાડી જ્યારે વળવાની તૈયાર હતી ત્યારે પૂર ઝડપે આવતી ગાડીએ ટક્કર મારી અને ગાડીને પલટી મારી એના અંદર બેઠેલા બધા લોકોને જાનહાનિ થઈ છે. એ લોકોને અહીંથી સિવિલમાં અમીરગઢ લઈ જઈ રેફર કર્યા. અમીરગઢથી અમુક લોકોને પાલનપુર રેફર કર્યા છે. 3-4 ગાડીઓ સરકારી એમ્બ્યુલન્સો દોડી છે, પણ હજુ સુધી પોલીસે કઈ અમારા ઉપર કઈ માહિતી પૂછી નથી. હાલ અમે પોતે જાતે ફૂટેજ ખોલાવવા માટે દેખો ધનપુરા આ દૂધ ડેરી આગળ હું ઉભો છું તેનો ફૂટેજ ખોલાવવા માટે અહીંયા ન મળે તો આગળ જશું અને
જો પોલીસ આ આટલી બધી અંધારામાં રહેતી હોય અને જો અમે આ કોઈ સેવા ન આપી તો પોલીસનું શું કામ છે? કેટલા લોકોને ઈજાઓ પહોંચી? કમસે કમ 10 થી 12 જણને નાના મોટી ઈજાઓ પહોંચી છે. એમાં 3 જણને વધારે લાગેલું છે. દાંતા પાસે આવેલા અતિ જોખમી ગણાતા ત્રિશુલિયા ઘાટ પર આજે સવારે પૂરપાટ ઝડપે આવી રહેલું એક ભારે ટેલર પલટી મારી જતા માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. દાંતા નજીક આવેલ ત્રિશુલિયા ઘાટના વળાંક પર ટેલર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ભારે વાહન રસ્તાની બાજુમાં ધડાકાભેર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત સર્જાતાં જ ઘાટમાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ પલટી મારી ગયેલું ટેલર વચ્ચે રસ્તા પર જ આડું પડી જતા ત્રિશુલિયા ઘાટનો સમગ્ર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતા નાના વાહન ચાલકો અને મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી પલટી મારી ગયેલા ટેલરને ખસેડીને રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. દાંતાનો આ ત્રિશુલિયા ઘાટ અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે જોખમી બન્યો છે, ત્યારે ઘાટમાં ભારે વાહનોની ઝડપ પર અંકુશ લાવવા તેમજ વાહન ચાલકો સ્વયં શિસ્ત જાળવે તે અત્યંત જરૂરી બન્યું છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સુઈ ગામના દૂધવા ખાતે નિર્માણાધીન સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ વીજ પોલ પરથી સીધું કનેક્શન. મીટર વગર વીજ ચોરી થતી હોવાના આક્ષેપોથી સરકારી તંત્ર સામે ઊભા થયા ગંભીર સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ વધુ સમાચારોમાં. સુઈગામ તાલુકાના દુધવા ગામે નવીન બની રહેલી સરકારી હોસ્પિટલના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ પોલ પરથી સીધું કનેક્શન મેળવી વીજ ચોરી કરાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દુધવા ગામે સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નવીન સરકારી હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સરકારી નિયમાનુસાર બાંધકામ સ્થળે જરૂરી વીજળી મેળવવા માટે વચગાળાનું વીજ કનેક્શન અને મીટર મૂકાવવું અનિવાર્ય હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને મીટર લગાવ્યા વિના જ વીજ પોલ પરથી સીધો વાયર નાખીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. ગામ વચ્ચે જાહેરમાં થઈ રહેલા આ પ્રકારના વીજ વપરાશને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને અનેક સવાલો ઊભા થયા છે. સરકારી હોસ્પિટલ જેવા જાહેર હિતના કામમાં જ જો વિદ્યુત નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તો સંબંધિત વીજ કંપનીના જવાબદાર અધિકારીઓની નજરે આ બાબત કેમ ન આવી તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. સામાન્ય નાગરિક કે ગરીબ ખેડૂત જો સહેજ પણ ભૂલ કરે તો તેની સામે કડક કાયદાકીય દંડો ઉગામતું તંત્ર સરકારી કામના કોન્ટ્રાક્ટર સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ હવે વિદ્યુત વિભાગ સ્થળ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. જે કાયદો દેશના સામાન્ય નાગરિક કે ખેડૂત માટે કડક રીતે લાગુ કરવામાં આવે છે એ જ નિયમો સરકારી કોન્ટ્રાક્ટરને પણ સમાન રીતે લાગુ પડવા જોઈએ. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને વીજ ચોરી કરનાર કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય અને કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, સુઈગામ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
તેલંગાણાના અંતરિયાળ ગામમાં દક્ષિણ ભારતીય લૂકમાં વેશ પલટો કરીને ત્રાટકી બનાસકાંઠા પોલીસ. પાલનપુરના ચકચારી ડબલ મર્ડરનો આજીવન કેદનો ફરાર કિલર 1400 કિલોમીટર દૂરથી ગિરફતાર. દિયોદર, થરાદ, ડીસા અને સુઈ ગામમાં ભાવુક માહોલમાં મા દશામાની વિસર્જન યાત્રા યોજાઈ. આવતા સાલ વહેલા આવજો માના ગગનભેદી નાદ સાથે માઈ ભક્તોએ અશ્રુભીની આંખે આપી વિદાય. અમીરગઢ પાસે રામદેવડાના શ્રદ્ધાળુઓની ગાડીને કાળમુખી કારે ભયાનક ટક્કર મારતા 10 થી 12 લોકો લોહીલુહાણ. દાંતાના જોખમી ત્રિશુલિયા ઘાટમાં ભારે ટેલર પલટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. સુઈ ગામના દૂધવા ખાતે નિર્માણાધીન સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ વીજ પોલ પરથી સીધું કનેક્શન. મીટર વગર વીજ ચોરી થતી હોવાના આક્ષેપોથી સરકારી તંત્ર સામે ઊભા થયા ગંભીર સવાલો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.